હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો આજે આપણે આવી જશે પાછા ગાર્ડનમાં એક દિવસ કે અહીંથી જો મસ્ત મસ્ત બધું ખેડી નાખ્યું, ધાણામાં બધું ગોડી નાખ્યું મસ્તીનું. અહીંયા પણ ધાણા છે, ત્યાં પણ ધાણા છે ને અગાડી પણ ધાણા છે. આ વાયા નથી, આ લાસિયરના એમને પડ્યા. ને ગુલાબના ઝાડવાનું કેમ કે તો ગુલાબના ઝાડવા તો બહુ મસ્ત મસ્ત થયા છે અત્યારે. ને અમારે સ્ટ્રોબેરી સુકાઈ ગઈ, બાકીના બધા ઝાડવા છે ને એકદમ મસ્તીના થઈ ગયા છે, સુપરસ. ને અહીંયા છે એક બીજા ત્રીજા ધાણા, આ 3 જગ્યાએ ધાણા વીઘા છે. ને આગળ છે ને તે પાછળ આમાં એવો જોવા એક અમારી ફેન્સ પડી ગઈ છે ને, બરાબર કીધું ગઈકાલે જ્યોતિને કે તમારું ફેન્સ અહીં પડી ગયું, તો હવે જાઉં ત્યાં અને ફિટ કરીને આવું. તો ચાલો. અને અહીંયા જો આજે પણ ઉતાણી હરગાવેલી છે, ધવાડા નીકળે છે હજી. અને અહીંયા પણ આ ગોળી નાખ્યું જો આખે આખો. ને અહીંયા મેથી વાય લાગે છે, મેથી ઉગી પણ ગઈ થોડીક, ને બીજી થોડીકમાં નાખી પણ દીધી. તો હમણાં પાછું એ પણ ચાલુ થઈ જાય. ઠૂઠું નાખ્યું તો પાછળથી કાઢ્યું હતું ને લાસ્ટ વીક, એ અત્યારે અહીં નાખ્યું જ તે હરગે ધીરે ધીરે. પછી આપણે એને મેરે આવીને બરાબર તાપીએ બેઠા બેઠા. પહેલાં જઈએ પાછળ, તે ઓલું નાખી આવીએ, ફેન્સ નીકળી ગઈશ ને એને અંદર નાખીને 2 સ્ક્રૂ કરી દઈએ ફેરે. કેમ કે એવરી ટાઈમમાં શું છે એ નીકળી જ જાય છે એનાથી. તો કોડલેસ અહીંયા પડ્યા લેતા જઈએ ને ફિટ કરીને આવી જાય બસ મસ્ત. પછી તમને આ રૂમે ગઈકાલે તે દિવસે સાફ કર્યો હતો આખો બરાબર. ને આજે પાછો બધો કચરો છોકરાઓએ કરી નાખ્યું જેમ તેમ. જોઈએ પાછું બધું ફિટ કરવા, સાફસૂફ કરીએ, થોડુંક હાંસવી લઈએ પાછું. ઓકે ચાલો. તો પહેલાં આપણે ફેન્સને રિપેર કરી દઈએ ને ત્યાં સુધીમાં આપણે અહીંયા કેમેરોને રાખીને જાય. ફેન્સ મારીને આવી ગયા તો બતાવો. જો આવી એક હતી, 5 મિનિટનું કામ હતું, ત્યાં ફેન્સ લાગી ગઈ સામે. જોયું પહેલાં ફેન્સ નથી ત્યાં, અત્યારે આ પાટિયું મૂક્યું, અહીંયા બધો સામાન મૂક્યો અને ત્યાં એક પટ્ટી મારી દીધી, થઈ ગયું રેડી. ચાલો હવે જઈએ ઘરે. અને એકદમ જૂનો ફોન છે મારી પાસે, નોકિયાનો, સન્ડે માર્કેટથી લીધો હતો, અરાઉન્ડ 2-3 પાઉન્ડનું કંઈક હતું. તો આ એનું ચાર્જર છે, આજે મળ્યું હાથમાં. તો જાઉં ઘરમાં અને સ્ટાર્ટ કરું એને, કેવો રિસ્પોન્સ છે એનું બતાવું તમને એ પણ આજે. અને બસ આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો અને લાઈક કરો. અને કોમેન્ટમાં કંઈ હોય તો કહો, તો અમે પણ નવું કંઈક કરીએ. અને લંડનમાં તો એવું છે કે ઘરેથી કંઈ બહાર નીકળે તો એટલીસ્ટ વિડીયો સડક બને મસ્ત. અને ઘરે ને ઘરે હોય તો ખાલી કુકિંગના વિડીયો ને એવું બધું બને છે. તો બસ બીજું તો કંઈ જાજુ નહીં કહેવાનું. અને મોબાઈલ વિશે આગળ તમને બતાવો કે મોબાઈલ કયો મોબાઈલ છે તે, ને જોઈએ એમાં ચાલુ થાય કે નહીં. તો આવી ગયા ઘરની અંદર અને છે આપણી પાસે નોકિયાનો ફોન. તો આ છે એકદમ જૂનો, ચાલુ જ છે હજી પણ ચાર્જર નહોતું મળતું. ચાર્જર આગળ મળ્યું, જોઈએ કે ચાલુ કેવી રીતના થાય છે તે તમને બતાવો. આપણો ફોન છે ને અત્યારે ચાર્જિંગ થવાનું ચાલુ થયું છે આગળ, અને આગળ હમણાં જ થયું છે બેટરીનું. આપણે એકવાર સ્ટાર્ટ કરીને તમને બતાવો કે ચાલુ થાય છે કે નહીં. તો ચાલુ થઈ ગયો. જો કરીબન 4-6-7 વર્ષથી એમને બંધ પડ્યો હતો, પણ અત્યારે સ્ટાર્ટ થઈ ગયો છે. દરેક ઓપ્શન પૂછ્યું છે એક્સેપ્ટેડ, નો સિમ કાર્ડ, સો નો પ્રોબ્લેમ. અને ખાસ એક જોવાનું, ટચિંગ છે, હજી ચાલુ છે, ટચિંગ ચાલુ છે. અને આ છે કાં ગયો ટાઈમિંગ પણ, જો અત્યારે જૂનું પડ્યું છે એમાં. અને આપણે આગળ છે ને એનું ટાઈમિંગ બદલાવીએ, કેમ થાય ખબર નહીં. આમાં ટાઈમિંગ 1 વગાડવાનો છે આપણે, ડેટ
જો ડેટ છે ને 2012 બતાવે છે આમાં અત્યારે. તો 2012નું મોડલ છે, પણ અત્યાર સુધી બંધ પડ્યો હતો. અત્યારે આપણા હાથમાં આવ્યો છે. તો જોઈએ આજે કેટલી તારીખ છે, 24 ને 24. એક પેજ બદલાવવું પડે ધીરે ધીરે. તો 2015 થયા, 16 થઈ ગયા. અત્યારે એમને એમ કરતાં છે ને આગળ થઈ જશે આપણો સમય 2026. આપણે જ્યાં હતા ના એમને મસ્ત થઈ ગયું છે અત્યારે, ને ચાલુ પણ થઈ ગયું. તો હવે જવું પડશે આખું સેટિંગમાં સેટઅપ કરવા માટે. તો ચાલો મળીએ પાછા. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. ને આપણે ઉઠીને રેડી થઈ ગયા છે અને દિયાનજી પણ રાધે રાધે. તો અહીંયા ભાઈ દિયાનજી પણ આવી ગઈ છે અને બધા ભેગા થઈ ગયા છે. ને આપણે એક પાર્સલ આવ્યું છે સ્પેશિયલ. એમાં સસ્તી ખોલેશ કંપની શું છે મગાવવાળાની ખબર, આપણે નથી ખબર. તો જોઈ લઈએ આપણે પણ અહીંયા ઊભીને કે હું નીકળેશ. પાર્સલ ભાઈ આટલું નાનું છે પણ બોક્સ મોટું. અને અહીંયા એપલના એરપોડ્સ એરફોન. હવે એમાં સરપ્રાઈઝ છે. એમાં શું સરપ્રાઈઝ છે? એમાં તને ખબર પડશે ને તો કે ને યાર શું સરપ્રાઈઝ છે. આપણે જોઈએ કે શું સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ થોડી તમને ઈઝી બતાડો. ખોલે ને જોવાનું હોય ને અંદર. હા વેઇટ કેમ નવો છે? હા એર છે જૂના છે કે ના લાઈક નવું ઓલું. Sus, can I feel one? કાઢને નથી. Sus, only feel કરું છે. બધા ખોલીએ કે એક જ જણું ખોલીએ? બોલો ને દીકરા. Sus, આયા શું છે? તો ભાઈ એમાં સ્પેશિયલ નામ લખાઈને એવું. કોનું નામ છે? મને ખબર નથી કોનું નામ. તો સ્પેશિયલ જ્યોતિ પ્રફુલ્લ એલ. નહીં એટલે મને સાઈડ લાસ્ટમાં યલ દેખ. હાર્ટ છે જ્યોતિ, પછી એન પ્રફુલ and smile with heart. હા સ્માઇલ બ્લા 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 બ્લા. તો ભાઈ આવું કંઈક પાર્સલ મંગાવેલું છે. તમારા માટે છે કે કોના માટે છે? તારે વાપરે તું વાપર. મમ્મી લઈ જાય. પપ્પા તમે કઈ રાખી કોને? હા મમ્મી લઈ જાય. માં યુઝ કરતી નથી, મમ્મી લઈ જાય. તો બ્લૂટૂથ કનેક્ટ કરો. કાનમાં સડાવી લીધા છે હવે. થોડાક બેરી તો થઈ ગઈ, તો વધારે બેરી થઈ જાય. લે તો આપણે સડાવી લીધું. બીક કેવું લાગ્યું? હા 24 તારીખે બર્થડે છે. ઓકે કેક મંગાવો, કેક મંગાવો. તમારા બર્થડે માં કેક લીધી નથી. અહીંયા એક ટીંગલ સડી છે. મોઢું તો સો હજી ઉપર કરો. વાંદરા જેવું દેખાય. મને કે ઉપર ચડાવો તમે ઉપર ચડાય. હવે ચાલો તો ભાઈ હાલો પાછા તને મૂકી દો. જીના હોય ને લઈ લે. આપણે તો યુઝ નથી કરતા, આપણે દોરી વાળા યુઝ કરીએ છીએ. નામ રોંગ લખ્યું. PRAFL યુ ખાઈ ગયેલ લાગે. પાફલ કે પાફલ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ બગાડે. પફલ થઈ ગઈ છે. સાત આપણે બનાવવા મૂકી દીધી છે ચાય, અને ચાય બની ગઈ છે. ચાલો બાકીનું આજે બનાવી છે રસોઈમાં વેજ બિરયાની. તો જરાક મિક્સ કરી દઈએ. પણ એ તો ના ઇનાવેશ રોંગ કર્યું હતું.
હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કેમ છો બધાય? તો આજે છે 2 દિવસ થઈ ગયા વ્લોગ નથી બનાવ્યો 2 દિવસથી, કેમ કે ઘરે કોઈ નથી ને કોઈને સમય પણ નથી કે કાંઈ વ્લોગ બનાવી શકે એટલો ટાઈમ પણ નથી. મેં તો 2 દિવસથી બહાર ને આજે થયો છે ઘરે. અત્યારે પણ છે ને થોડુંક ઘરનું બધું ખરાબ પાછું થઈ ગયું છે. ગઈકાલે જો કહેવાય કે એકદમ રાતે એટલો વરસાદ પડ્યો ને, જબરદસ્ત પડ્યો વરસાદ ગઈકાલે. લાઈક શું કહેવાય, આપણે દરિયા કિનારે ગયા હોય એની પેલી સપાટી આવતી હોય ને વરસાદની, એવી જ રીતના ગઈકાલે એકદમ ધમધોકાર બધું. કાલે રાતે અરાઉન્ડ 9 વાગે ને અહીંયા પણ જો બધું ઉડી ગયું અમારું. અહીંયા પાછું વીકમાં આની 3 વાર તો આની રિપેર કરવા અહીંયા આવવું પડે છે. દર ખેલે એ ઉડી જાય છે અને આપણે છે ને આગળ એને રિપેર કરવાનું છે બરાબર. ઓકે, પાછા આપણે તમને બતાવું. તો જલ્દી ઘરે પૂગો, કેમ કે વરસાદ આવવાનું શરૂ થયો. વરસાદ ભેગો છે ને બરફ પડ્યો પાછો. અત્યારે જો મોરિયા પડે છે એકદમ ઉમરા ને ફૂલ સ્પીડમાં આવે છે અત્યારે તો જબરદસ્ત. તો બહુ આજનું વેધર છે ને બહુ જ ખરાબ છે ને આજે આપણે જવાનું પણ છે શ્રી રામ ભગવાનનું રામનવમીનું બધું તૈયારી પણ કરવા જવાના છે આજે. અને ત્યાંથી તમને બ્લોગમાં થોડુંક લઈ આવીશ કે શું છે ત્યાં. અને આ વખતે ઘરનો બ્લોગ બનશે ને એક બીજો બ્લોગ બનશે ત્યાં શ્રી રામ ભગવાનનું તૈયારીમાં શું છે તે. અત્યારે બરફ તો એકદમ જ પડે છે, સુપર ફાસ્ટ બરફ પડી ગઈ બહુ. અને આપણે આવી ગયા ગેરેજની અંદર પાછા. ચાલો મળીએ પાછા. તો હું તો ઘરમાં આવી ગયો અને ભારત વેધર બહુ જ ખરાબ છે અને એકદમ વરસાદ આવે છે અને બરફ પડે છે અને કાંઈક પવન છે. ગઈકાલે પવન એટલો બધો ફૂંકાયો હતો અને રાતે વરસાદ પણ એટલો જબરદસ્ત હતો. પણ ચાલો આજનો બ્લોગ એટલો બનાવું છું, થોડુંક નાનો મોટો, કેમ કે 2 દિવસથી બ્લોગ પણ નહોતો બનાવ્યો. તો આજે જક ઓલું હતું એમ કે બનાવવાનું મૂકવાનું હતું આજે. તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજા કોઈને મોકલવો હોય તો મોકલજો, નો પ્રોબ્લેમ. થેન્ક યુ વેરી મચ. આજનો બ્લોગમાં ખાલી થોડુંક અપડેટ છે, કેમ કે ગઈકાલે 2 દિવસથી બ્લોગ નહોતા બન્યા. એક ક્લિપ બનાવતા હતા ખાલી, જરાક આવીને ઘરે. અને આજે છે ને તે હું કોચિંગટન પાર્કમાં જવાનું છે અને ત્યાંથી બીજો એક બ્લોગ પણ બનાવીશ અને કાલે તમને જરૂર બતાવીશ. તો આજના વિડીયો માટે થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ.